દેવાયત પંડિતની વાણી છે અને આગમ ભાગ્યું છે. આગમ એટલે આગમ ભાગ્યું છે ને, એમાં જોજો ક્યાંની ક્યાં વાત કરી છે. એમાં સમજવા જેવું છે કે આગમ વાણી ભાખી છે તો દેવાયત પંડિત દાડા દાખવે, સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું, ચૂટું નહીં તે લગાર, લખાને પાયખા સોય દીન આવશે, એ લખાને પાયખા સોય દીન આવશે. પેલા પેલા પવન ફરૂક છે, એજી પેલા પેલા પવન ફરૂક છે, નંદીએ ખડકાશે નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, ઉત્તર દિશાથી સાહેબો આવશે, મુખે હનુમવીર. દેવાયત પંડિત દાડા દાખવે, સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું, ચૂટું નહીં તે લગાર, લખાને ભાખા સોય દીન આવશે. પોરો આવ્યો ખરો પાપનો, પોરો આવ્યો ખરો પાપનો, ધરતી માગે છે ભોગ, ધરતી માગે છે ભોગ. કેટલાક ખડકે સહાર છે, કેટલાક ખડકે સહાર છે, કેટલાક મરશે રોગ. દેવાયત પંડિત દાડા દાખવે, સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું, ચૂટું નહીં તે લગાર, લખાને ભાખા સોય દીન આવશે. કાકરીએ તંબુ તણાશે, કાકરીએ તંબુ તણાશે, સો ગાઉની સીમ, રૂડી દિશે રડિયામણી, રૂડી દિશે રડિયામણી. આવશે અર્જુન ને ભીમ, આવશે અર્જુન ને ભીમ. દેવાયત પંડિત દાડા દાખવે, સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું, ચૂટું નહીં તે લગાર, લખાને ભાખા સોય દીન આવશે. ધરતી ઉપર એમર હાલશે,
ધરતી ઉપર હેમર હાલશે સોનાના ઘરમાં જાર સોનાના ઘરમાં જાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી લક્ષ્મી લૂંટાશે લોકો તણી તેની ભૂલ કે નહીં રાવ તેની બૂમ કે નહીં રાવ દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું જૂઠું નહીં તે લગાર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે સરસ્વતીને સાબરમતી વચમાં થશે સંગ્રામ સરસ્વતીને સાબરમતી વચમાં થશે સંગ્રામ કાયમ કાલી ગાન મારશે કાયમ કાલી ગાન મારશે તરસે ન કલંગ નામ તરસે ન કલંગ નામ દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું જૂઠું નહીં તે લગાર લખ્યાને ભાખ્યા સોય દિન આવશે પાના પુસ્તક ખોટા થઈ જશે પાના પુસ્તક ખોટા થઈ જશે ખોટા કાજીના કુરાન ખોટા કાજીના કુરાન અસલ જાદી સૂડો પહેરશે અસલ જાદી સૂડો પહેરશે એ આગમના એ દાણ એ આગમના એ દાણ દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું જૂઠું નહીં તે લગાર લખ્યાને ભાખ્યા સોય દિન આવશે ઉત્તર દિશાથી સાહેબો આવશે ઉત્તર દિશાથી સાહેબો આવશે જાગો જુગના વીર જાગો જુગના વીર કલિયુગ ઉથાપી સતયુગ થાપશે કલિયુગ ઉથાપી સતયુગ થાપશે બોલ્યા દેવાયંત પીર દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવળ દેનાર આપણા ગુરુએ સત્ય ભાખ્યું જૂઠું નહીં તે લગાર લખ્યાને ભાખ્યા સોય દિન આવશે દેવાયત પંડિત કચ્છની અંદર થઈ ગયા અને એ લખે છે આગમ ભાખે છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવળ દેનાર સુણ
દેવળ દેનાર, સમજી લેજો, દેવળ દેનાર, સુણ દેવળ દેનાર. આપણા ગુરુએ સત્ય ભાખ્યું, તેમાં નહીં જૂઠું લગાર, એમાં જૂઠું નહીં તે લગાર. દેવળ દેનાર અહીંની વાત છે હો બધી. હા, કાકરીએ તંબુ તણા હે ભાઈ, ક્યાંય જવા પણ નથી, ક્યાંક વયા જતા નહીં ક્યાં. હે પેલા પવન ફરૂકશે, નંદીએ ખડકાશે નીર. જ્યાં નંદીએ નીર ખડકાય તો ની વાતું છે. આ નંદીએ નીર ખડકાય નહીં ત્યાં સુધી બધુંય નકામું છે. બાકી તો જગતની વાતું છે, અને વાતું કરે પતે એવું નથી. જો આ નદીઓમાં, પોતાની નદીઓમાં નીર ખડકાઈ જાય તો કામ છે. લખ્યું છે બધું અહીંયા આવો, અહીંથી આગળ ક્યાંય લખ્યું નથી. આ નદીઓમાં જો નીર ખડકાય તો ઉત્તર દિશાથી સાહેબો આવશે. ઉત્તર દિશા તો જોઈ છે ને? હે, ઉત્તર દિશાથી સાહેબો આવશે. મુખે હનુમો વીર. હનુમો વીર તો જોયો કે નહીં? છે ને? હા, એને જોયો હોય તો કામ પતે એવું છે. આ હનુમો વીર, મુખે હનુમો વીર. જો ત્યાં નથી લખ્યું બીજે હનુમો વીર, ક્યાં લખ્યું છે? મુખે હનુમો વીર. પોતાની પાસે જ છે, ક્યાંય ગોતવા જવું પડે નથી. જો ઈ હનુમો વીર સદગુરુ મહારાજ ઓળખાવે છે. આ હનુમા વીરને ઓળખાવે છે. જ્યારે ઝૂકતી મુક્તિ હોય ત્યારે બરાબર ધ્યાન રાખજો. આ એ જ બધું કરતા હરતા સમારતા છે, એના સિવાય કંઈ છે નહીં. રામ અને હનુમાન બેય મિલન થઈ ગયું અને સમાઈ ગયા. સમાઈ ગયા કે નહીં રામમાં? હનુમાન તો સદગુરુ રામમાં જ હનુમાન સમાવી દે છે કે નહીં? કે બીજે કંઈ બહાર રાખે છે? કેવું સરસ લખ્યું છે રામાયણમાં, પણ કોણ સમજે? રામાયણમાં સરસ લખ્યું છે કે આ બેયનું મિલન છે, અને એ એમાં પૂરું થઈ ગયું એટલે પૂરું, કાંઈ નહીં. રામમાં હનુમાન બાપા સમાઈ ગયા પછી કંઈ રહ્યું ખરું છે? એની કંઈ સમાધિ કે કાંઈ, કે હનુમાન બાપા મર્યા કે આવું કે કાંઈ નથી. લ્યો, એટલે પહેલાં પવન ફરૂકશે, નંદીએ ખડકાશે નીર. ઉત્તર દિશાથી સાહેબો આવશે, મુખે હનુમો વીર. પોરો આવ્યો ખરો પાપનો. શેનો આવ્યો છે? પોરો આવ્યો ખરો પાપનો. આ ધરતી માગે છે ભોગ. ભોગ આપ્યો કે નહીં? આ ભોગ આપે તો એની વાત છે હો. એમ? વાહ, હા, કેટલું લખ્યું છે. અત્યારે તો આ નહોતા ને આપણે સમજ્યા, તે એમ લાગતું હતું કે કાકરીએ તંબુ તણા છે, 100 ગાઉની સીમ, રૂડી દિશે રબડિયામણી. હે, આપણને તો ન્યા આપણને હતું, પણ આ તો બધું અહીંયા નીકળ્યું કે નહીં? પોતાની પાસે નીકળો. બરોબર સમજવા જેવી છે, આગમવાણી છે કે આપણા ગુરુએ સત્ય ભાખ્યું, જૂઠું નહીં જરા. પણ ત્યાં ઊભા રહી તો સત્ય ભાખ્યું. એને સમજાણું નહોતું, છેલ્લે સમજાણું બધું કે આ તો આપણા ગુરુએ જે કીધું છે એ જ સત્ય છે. આ સમજાય એવું નથી હો, ઘણાને સમજાતું. જેને સમજાઈ ગયું છે, આજ કાલ પમદી મહિને, 2 મહિને, 6 મહિને, ગમે એટલા મહિને જો આ સમજાઈ જાય ને તો સાચું. અને સમજાઈ ગયું છે એને સાંજમાં સમજાઈ ગયું છે. પણ હિંમત હારવા જેવી નથી. 18 ગુરુ કરે તોય ન સમજાય ને 18મા ગુરુએ સમજાય એવી વાત છે. અને સમજાય એને તરત સમજાય, પણ હિંમત હારવા જેવી નથી. એટલે કીધું છે કે પોરો આવ્યો ખરો પાપનો. આ ધરતી માગે છે ભોગ.
આ ધરતી માગે છે ભોગ, ભોગ માગ્યો કે નહીં? હે, કેટલાક ખડકે સહારશે, કેટલાક મરશે રોગ. જો આમાં ન આવે તો ખડકે સહારશે કે નહીં? અને નકર રોગે મરશે. આ ભવસાગરનો રોગ છે કે નહીં? એને મરશે. કેટલાક ખડકે સહારશે. પણ જેને આમાં જે બરોબર ધ્યાન પડી ગયું છે, જે અલખમાં ધ્યાન પડી ગયું છે, અલખ બરાબર ઓળખી લીધો છે, અલખને જાણી લીધો છે, એને કાંઈ કરવા પણ નથી, બોલવા પણ જ નથી, કોઈ વસ્તુ કહેવા પણ નથી. સમજ પોતાની સમજ છે, પોતાની સમજમાં રહી જવા જેવું છે. પોતાની એક સમજ છે અને એ સમજે રાત દિવસ બસ એમ રહી જવાનું છે, કાંઈ કરવા પણ નથી. મારે તમારે બધાને મહેનત કરતાં કરતાં લેહ લાગી જ જવાની છે. કલર કરતો હોય કોઈ પેન્ટર હોય એ ગમે એટલું ધ્યાન રાખે, કલર કર્યા જ રાખે, મારા કપડાં બગડવા દેવા નથી, તોય બગડે કે નહીં? બગડે કે નહીં? એમ જે હરિની અંદર કાયમ રહીચો પૈચો રહીએ છે એ હરિમય થઈ જાય. ઓલો કલરવાળો આખો થઈ જાય કે નહીં? એમ જે પોતાના સ્વરૂપની અંદર કાયમને માટે રહીએ છે એ એવો રંગાઈ જાય. રંગવો પડે નહીં, રંગાઈ જાય. કલર કરતો એ રંગાઈ જાય છે કે નહીં? એમ રંગાઈ જાય. પોતે પોતાના સ્વરૂપમાં જ્યારે રંગાઈ જાય ને પછી એને જગતને કહેવા પણ ક્યાં કહી છે? કાંઈ નહીં. ઈશ્વર જેને મળી ગયો છે, ઈશ્વર જેને જોયો છે અને રંગાઈ ગયા છે, એને જગતને કહેવું પડ્યું નથી. જગત અત્યારે એના ગુણગાન ગાય છે, જે રંગાઈ ગયા છે એના ગાય છે. જે પોતાના સ્વરૂપની અંદર રંગાઈ ગયા છે એના અત્યારે ગુણગાન ગાય છે. એટલે કહે છે કે કાકરીએ તંબુ તણાશે, કાકરીએ તંબુ તણાશે, વચમાં થશે સંગ્રામ. ક્યાં સંગ્રામ થશે કયો? આ કંકણની અંદર, આ કંકણ જ છે ને, એની અંદર તંબુ તણાઈ ગયો છે અને વૈશમાં સાથે સંગ્રામ. આ બે સંગ્રામ છે હો ભાઈ, એક આ જગતનો ને એક આધ્યાત્મિકનો. જો આ બે છે ને ઓલે માયારૂપી આપણને કામ કરવા જ નથી દેતો, ભક્તિ કરવા જ નથી દેતો. આ બે સંગ્રામ છે. ખરેખર મહાભારત જોવા જઈએ તો મહાભારત આનું મહાભારત છે, બીજું કોઈ મહાભારત નથી. આમાં 5 પાંડવો એ વસે છે કે નહીં? એ 5 પાંડવોને સામે 100 કૌરવો છે ભાઈ, એને મારવાના છે. આની અંદર 100 જાતના વસે છે. લ્યો, એને જેને માર્યા એનો ઉદ્ધાર થયો. એને કાકરીએ તંબુ તણાશે અને સંગ્રામ થશે. જો આમાં સંગ્રામ થઈ જાય ને સાચો, અને એ જીતીને આવે ને એ સાચો છે. આ યુદ્ધ જે જીતી ગયો એ પાકો છે. લ્યો, અને યુદ્ધ જીતીને આવે એની જય જય બોલાય કે નહીં? અને આ જેટલા આ યુદ્ધ જીતું છે, દેવાયત પંડિતે આ યુદ્ધ જીતું છે એટલે એની જય જય બોલાય છે. આ યુદ્ધ જે જીતે, અને જીતવામાં કેટલું સારું ખબર છે? જો જૂનાગઢની ગુફાની અંદર જાય તો આ જીતાય એવું નથી, ઝૂંપડી કરીને બેસી જાય તો જીતાય એવું નથી, સંસારમાં રહીને જીતાય એવું છે. શું કરવા? કે સંસારની અંદરથી બધું આપણને સામેથી આવે છે. એમાં આપણે કેટલા, આપણને કોકને કહેવાય કે ભાઈ તું મને ગાઈડ દે, ન કહેવાય. પણ દે ને આપણને લાગે નહીં ને એ સાચું. એને કંઈ મજૂર રાખવા પડે? કાંઈ ન કરવું પડે. સંસારમાંથી જ્યાંથી જે શબ્દ આવે છે એ જીતવાનો છે, એ જીતા કહેવાય. સંસારની અંદરથી જે વસ્તુ આવે છે એમાં આપણું મન કેટલું સ્થિર રહે છે એ આપણી જીત છે.
અને એ જીતા કહેવાય. તો આ પાંડવો કૌરવોનું યુદ્ધ એ જ હતું. પોતાએ પોતાના જીતવાનો છે, પોતાએ આમાં જે બેઠા છે ને એમાંથી. વચમાં થશે સંગ્રામ. પછી કહે છે કે વચમાં થશે સંગ્રામ અને હા 100 ગામની રૂડી રીત. એ તો આપણે કહી દીધું ને. કાકરીએ તણાશે તંબુ 100 ગામની રીત અને રૂડી દિશે રણિયામણી. રૂડી દિશે રણિયામણી. આવશે અર્જુન ને ભીમ. અર્જુન અને ભીમ એ આમાં જ છે હો. આ જીત અર્જુનની છે, અર્જુનની છે. કેની છે સમજાઈ ગયું? અર્જુનની જીત છે. અને એ જીતીને આવે ને એ સાચું. અને ભીમ એટલે એ બધા આમાં વર્તાવ્યા છે હો. આ બધા આના છે. આ સંગ્રામ થાય ને એટલે રૂડું દેખાય બધું. 100 ગામની સીમમાંથી રૂડું દેખાય આપણને બધું. અને રૂડું દેખાય ને ત્યારે જ આપણે એવું છે. કાયમ ધરતી ઉપર હેમર હાલશે. ધરતી ઉપર હેમર હાલશે. સોનાનગર મોજાર. આ ધરતી ઉપર હેમર હાલશે. સોનાનગર આ સોનાની નગરી છે કે નહીં? અને હેમર હાલશે એટલે કે આપણને પક્ષી માર્ગ બતાવ્યો કે નહીં? ભૂમિ ઉપર હાલી હવે સમજાય છે. ત્યાં કોક જ્ઞાનીને સમજાશે હો. ઈંડા હતા તો બોલતા, બચ્ચા બોલત નહીં. આ કબીર સાહેબ કહે છે. જ્યાં સુધી પોતાનામાં હતો ત્યાં સુધી હું બોલું છું, હું બોલું છું. હવે આપણે બોલીશું? આપણને પાકું આવી. કબીર મન પંખી ભયા. શું થયું આપણું? કબીર મન પંખી ભયા ઉડ ચલા આકાશ. આ વૈકુંઠ તો ખાલી પડા હરિ સંતન કી પાસ. પાકું આવી ગઈ કે નહીં? આ સોના મોજારમાં આ હેમર હાલશે. હેમર અહીંયા હાલશે તઈ થાય હો. ન્યાની વાતો નથી, આ હેમરની વાત નથી. લક્ષ્મી લૂંટાશે લોકો તણી. તેની બૂમ કે નહીં રાવ. અત્યારે લૂંટાઈ છે કે નહીં? જોવો છો કે નહીં? લક્ષ્મી લૂંટાઈ રહી છે હો. એટલે કોઈ પણ ક્ષેત્ર લઈ લીજો, કોઈ બાકી રાખતા નહીં. પછી ધાર્મિક હોય કે કોઈ હોય, લૂંટાઈ છે કે નહીં? સત્ય વાત નથી. લક્ષ્મી લૂંટાઈ છે. આ લોકો તણી કોઈ રાવ ને ફરિયાદ નથી. બોલો, છે કોઈની ફરિયાદ? કોઈની ફરિયાદ. પાખંડ વધી ગયું છે. પાખંડ, અંધશ્રદ્ધા વધી ગઈ છે. અંધશ્રદ્ધા વધી છે કે નહીં? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. શ્રદ્ધા કેને કહેવાય? કે પોતાને જે ઈશ્વરના દર્શન. આ ખોટી વાતો, ઈશ્વરને જોયા વગર ગમે એટલી વાતો કરી તો પતે એવું ખરું? અને જોયા છે એને લખ્યું છે કે નહીં? બધું જેને ઈશ્વરને જોયા છે એને લખ્યું છે કે જોવાય. તો ઈશ્વર એને લખ્યું છે જોવાય, તો કેમ આપણે ન જોવાય? આપણે જોવાય. આ જગતનો તાત, જગતનો પિતા, સર્વે એના થ્રુ હાલે છે. એને કેમ ન જોવાય ભાઈ? હે આ ભાઈ જો ને, એમાં આવી બંગા એ એનામાં જ આવે કે નહીં? એના સિવાય આવે? આવે જ નહીં. એમાં જ એના સિવાય બોલાય નહીં, એના સિવાય કંઈ થાય નહીં. એ જ ઈશ્વર છે. ગોતવા બહાર જાય છે પણ છે પોતાની પાસે. આમાં ઈશ્વર છે મારામાં તમારામાં.
અને સર્વે જગતમાં, પણ ઓળખાવાવાળો ક્યાં? આ ઈશ્વરને ઓળખવાવાળો ક્યાં? ઓળખાવાવાળો ક્યાં? ઓળખનારોય નથી મળતો. બોલો, કોઈને ઈશ્વરને મળવું જ નથી. બધાઈને કેવું કહે કે અમે અહીં ગયા હતા તો કે આમ સારું થઈ ગયું, પૈસા થઈ ગયા, ગાડી થઈ ગઈ. એટલે એ તો જગતમાં આજથી 50 વર્ષ પહેલાં તો કાંઈ નહોતું, અત્યારે કેમ થઈ ગયું? યંત્ર આવ્યા, વિજ્ઞાન આવ્યું, અને વિજ્ઞાનમાં એ છે કે નથી? વિજ્ઞાનમાં એ છે, બધે એ છે, એની જ રમત છે. એ રમત જોઈ લ્યો ને, એ રમત એની કેવી છે? એ રમતમાં આપણે રમવાનું છે. એટલે કહે છે કે ધરતી ઉપર હેમર હાલશે, સોનાનગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકતણી, બૂમ કે ફરિયાદ કોઈ અત્યારે સાંભળવાનું નથી. સાંભળશે? અમારા જયાબેન કેટલાયને વાતો કર્યા જ રાખે કે ભાઈ આ સમજવા જેવું છે, જાણવા જેવું છે. આ બેનું બધી વાતો કરે, આ ભાઈઓ વાતો કરે. હું કહું કે ભાઈ આ સમજવા જેવું છે, પણ જગત માને નહીં. એ તો આ લૂંટાયા જ રાખે. પછી કહે છે કે સરસ્વતી ને સાબરવતી વચ્ચે થશે સંગ્રામ. સંગ્રામનું તો આપણે કીધું. અને સરસ્વતીને સાબરમતી એ આમાં છે હો, અને વૈચમાં સંગ્રામ થાય. આ સંગ્રામ આમાં છે, બીજે ક્યાંય ઓલી સરસ્વતી ન્યા ન જતા. ફરી એમ થાય કે સારું અહીંયામાં સરસ્વતી ને સાબરમતી ક્યાં છે? જાણી લેજો કે સરસ્વતી ને સાબરમતી એ ક્યાં છે, અને એનું મિલન થઈ જાય તો જ આ પતે એવું છે, નહીંતર પતે એવું નથી. કાયમ કાલીગાન મારશે, કાયમ કાલીગાન મારશે, અને ધરશે નકલંગ નામ. ધરશે, આપણે કયું નામ લીધું છે? નકલંગ. એને કલંક ખરું કોઈ? વાહ ભાઈ વાહ. નકલંગ તો નકલંગ પ્રગટ થયો કે નહીં? એ 10મો અવતાર છે કે નહીં? 10મે દ્વારે મીડો કે નહીં? હવે ઓલો નકલંગ ગોતવા નીકળાશે. ઘોડા ઉપર આવશે ને કેટલાય મંદિર બનાવ્યા છે. હે, ઘોડા ઉપર જ સવાર છે. વાહ, આ ઘોડા ઉપર જ સવાર છે. વાહ ભાઈ વાહ. હા, પાછળ લીલુડો. હા, કેટલું સમજાય છે જો તો ખરા. લીલુડો ઘોડો કોને કીધો? હે, આ પવન વેગે જાય છે જો તો ખરા. આ કેવો આ ઉપર એટલે કીધું છે નકલંગ. નકલંગ એટલે કોઈ કલંક એને નથી. ધરશે નકલંગ નામ. શું ધરશે? નકલંગ નામ. તો આપણે શું ધરવાનું છે? એક નકલંગ નામ. સદગુરુ મહારાજે શું આપ્યું? નકલંગ નામ આપ્યું. ક્યાંથી લેવા? કે બહારથી લેવા? આમાં હતું એ પરખાયું છે. અને આ એકને નહીં હો, આપણા સદગુરુ મહારાજે આપણને જેમ પરખાયું છે એમ રામને પણ એ જ નામ પરખાયું હતું, કૃષ્ણને પણ એ જ નામ પરખાયું હતું, રામદેવ મહારાજને એના ગુરુએ એ જ નામ પરખાયું હતું. એટલે આ નામ નકલંગ નામ જે પરખાવે અને એમાં રહી જાય એને આ જગતમાં કાંઈ કરવું પડે નહીં. કોઈ વસ્તુ ન કરવી પડે એવું આ નકલંગ નામ છે. કાયમ કાલીગન. કાયમ કાળીગન માર નાખો કે નહીં? એ મારો તોય નકલંગ નામ આવે હો. તો કૃષ્ણ ભગવાન ઓલે ધરામાં પડ્યા હતા એને કોને માર્યો હતો? કાલીગાને. તો આ ધરામાં હતો કે નહીં? આ ધરામાં કાલિંગાનો હતો. અને આ તો દડી રમવા જાય એનું કામ છે. દડી રમવી જ નથી, પડવું જ નથી.
તો પછી કાલિંગાને મારવો કેમ? સદગુરુ પાસે જાય તો એ પડે એ કાલિંગામાં, પોતામાં જાય તો સમજો પણ પોતાનામાં તો એ ધરામાં પડ્યા. ધરામાં કોને પડ્યા? દડો લેવા ગયા. કોની પાસે ગયા? સદગુરુ પાસે. સદગુરુ પાસે જાય તો પતે એવું છે. આ નરસિંહ મહેતા કહે છે, આ નરસિંહ મહેતાનું છે હો. આ સમજવાનું એની પાસે છે. કૃષ્ણ આયરે તો જોડ્યું છે એને, અને આમાં કૃષ્ણ નથી છે જ. એ કૃષ્ણની વાત છે હો. એટલે કહે છે, હવે કહે છે જુઓ, પાના પુસ્તક ખોટા થઈ જશે. પાના પુસ્તકમાં રહ્યું હવે કંઈ ખોટા થઈ ગયા કે નહીં? પાના પુસ્તક ખોટા થઈ જશે. ખોટા કાજીના કુરાન જો હવે એમાં હવે ખોટા થઈ જશે એટલે કેવી રીતે કે એમાં પડ્યું છે પણ ગમે એમ વાંચે તોય મળે એમ નથી. એમાં પડ્યું છે પણ ગમે એમ વાંચે તોય મળે એમ નથી. પછી એમ આપણને ઓરી ઘણા એમ કે ભાઈ આ કર્તવ્ય કરવું પડે ને ભક્તિ કરવી પડે ને આ કરવું પડે ને તે કરવું પડે. તો કૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં અને 53ના શ્લોકની અંદર કીધું છે. શું કીધું છે? કે એક નાનું જળાશય હોય અને એમાં મોટું જળાશય મળી જાય તો નાના જળાશયની જરૂર રહેતી નથી. રહે છે? એટલે નાનું એટલે કે આ જે જગતમાં કર્તવ્ય કરીશી અને એમાંથી આપણને ઈશ્વર મળી જાય તો શું કરવાનું રહે? બંધ થઈ જાય કે નહીં? કે આ જગતનો સર્વેનો દેવ એક મળી જાય. પછી રામદેવ મહારાજ હોય, રામ હોય કે ગમે તે હોય, આ જગતના ખુદા હોય કે તમે જેના નામ લ્યો, એક દેવ મળી જાય કે આ બધાયનો દેવ આ એક છે. આ બધાય એની ભક્તિ કરીને આ પદને પામ્યા છે. એની જ ભક્તિ કરીને પામ્યા છે કે નહીં? પછી ભોજા બાપા હોય કે જલારામ બાપા હોય, એ જ ભક્તિ ને. પછી અહીં ગોંડલની અંદર લોલંગી મહારાજ હોય, મુરદાસ હોય, અહીં ઘણા જીવણ સાહેબ હોય, બધા એક અખંડ તત્વની ભક્તિ કરી છે. કેની કરી છે? અખંડ તત્વની. અને એ અખંડ તત્વ આ જગતને ઉજાડી રહ્યું છે, એમાં આ સર્વે થઈ રહ્યું છે. એ વસ્તુ આપણને મળી ગઈ હોય તો આપણે એનાથી જુદા કેમ પડી? મને એક ઘડી ન એના વગર રીએ એવું આ સંતોએ ગાયું છે. નથી કહેતા પ્યાલી મેં પીધી છે ભરપૂર, પ્યાલી મેં તો પીધી મારા સદગુરુને હાથે. આ પ્યાલી એવી છે કે એક વખત પીએ એનો નશો કાયમ આપણને ચડવો જોઈએ. બીજા નશા ચડે તો આનો ન ચડે. અને આ નશો ચડે જગત જોવે છે કે આને આ નશો ચડી ગયો છે, કહે છે કે નહીં? અને આ બધું મૂકી દીધું, નશો ચડી ગયો. તો આપણને તો ઈશ્વરના નામનો નશો ચડ્યો છે, અને એ નશો કોઈ દી ઉતરવા દેવો નહીં. પાના પુસ્તક ખોટા થઈ જશે. ખોટા કાજીને કુરાન. અસલ જાદી સૂડો પહેરશે. કોણ પહેરશે? કોણ છે અસલ જાદી? અસલ જાદી સૂડો પહેરશે. જ્યાં જગતને ભૂલી ગયા અને પોતાને જે એક લાગી ગઈ, લગ્ની લાગી ગઈ, સુરવીર છે, એ આ સૂડો પહેરશે. બાકી કાયરનું કામે નથી. અસલ જાદી સૂડો પહેરશે. એ છે આગમના એંધાણ. આ ગમ જેને આની ગમ થઈ ગઈ છે, એ આની ગમ થઈ ગઈ છે, એ આગમ ના એંધાણ. આની ગમ જેને થઈ ગઈ છે એને એ અસલ જાદીનો સૂડો પહેરશે. બાકી તો આ જગત બધું સાંભળે છે, નથી સાંભળતું એમ નથી. ગીતા વાંચે છે, રામાયણ વાંચે છે, ભાગવત વાંચે છે, પુરાણ વાંચે છે, ઘણું વાંચે છે, પણ કોઈને કે ભક્તિ લાગતી નથી. ભક્તિની જરૂર છે, નથી એમ નહીં, ભક્તિની જરૂર છે. આપણે જ્ઞાન લીધું,
ઈશ્વરને જોઈએ પતે એવું છે નહીં. ભક્તિ તો કરવાની, પણ ક્યારે કે પોતાને ઓળખીને પોતાના સ્વરૂપમાં રહી જાય, એ સાચી ભક્તિ છે. એ સાચી ભક્તિ છે, બાકી બીજી નહીં, કર્તવ્ય નહીં. પોતાના સ્વરૂપમાં જે રહી જાય એ સાચી ભક્તિ છે. એટલે ભક્તિ કરવી પડે. અને પોતાના એટલે કબીર સાહેબ કહે કબીર કમાલ કુ દો બાતા लिख ले कर साहेब की बंदगी भूखे को अन्न दे. તો સાહેબની બંદગી કરવાની છે અને પોતાની ભૂખે કો અન્ન દે એટલે પોતાની ભક્તિ કરવાની છે. બેય કરવાનું છે. એક સત કી રોટી સબસે મોટી, એ સતની રોટી છે જે જ્ઞાન આપે સદગુરુ મહારાજ અને ઈશ્વરના દર્શન કરાવે. એ સતની રોટી છે. સતની રોટી સબસે મોટી, આ બધાયથી મોટામાં મોટી રોટી છે. એના સિવાય કેવી મોટી ખબર છે કે ભો ભયના દુઃખ ભાંગે કે નહીં? શું કરવા ભાંગે? કે સદગુરુના દેશમાં જાય ત્યાં બતાવે કે તું જન્મો નથી, તું મર નહીં. આ મોટામાં મોટું આ જીવને દુઃખ હોય તો જન્મ મરણનું જ દુઃખ છે, બીજું કોઈ જાતનું દુઃખ નથી. એટલે આ બધુંય પાના પુસ્તક ખોટા થઈ જશે, ખોટા કાજીના કુરાન. હવે તમારે કંઈ વાંચવું પડે એમ હોય તો કયો, વાંચવું પડે એમ છે? કાંઈ વાંચવું પડે એમ નથી. આ આપણે વાણી એટલા માટે છે, સંતો લખી ગયા છે વાણી એટલા માટે કે એનો ટેકો દેવા માટે. જ્યાંથી આ નામ પ્રગટ થયું છે ત્યાંથી અત્યાર સુધી જેને જેને લખ્યું છે એને ટેકો આપ્યો છે કે નહીં? પછી ભોજા બાપા હોય, રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય, જે કોઈ હોય એ બધાએ ટેકો એને આપ્યો છે. એ વાત છે. એટલે કીધું છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે, એ જાગો જુગના વીર. કે આમાં જાગી જાઓ, આ મનુષ્ય અવતાર મળ્યો છે, જાગી જાઓ. જાગવા જેવું છે. જાગ્યા પછી હુઈ ન જતા, પાછું એ કહેવા જેવું છે. જાગીને સૂઈ જાય. હા, હુઈ જાય. મનખો સુધારી લેવા જેવો છે. રાત દિવસ પોતાની યાદી ભૂલવાની નથી, અને રાત દિવસ પોતાને વિસરવાનું નથી. અને આ વાત ન સમજાણી હોય તો હજી પાકું કરી લેવું. આ બધાય જ્ઞાની પુરુષો બેઠા છે. કોઈ એવું નથી કે વાત ન સમજાય તો નક્કીપણું કરી લેવું પહેલું જ અને પછી આગળ હાલવું. નક્કીપણું એટલે કેમ? આપણે અટકળે બસમાં બેસી જઈ, રાજકોટ જવું છે તો હાલે? એ તો જુનાગઢ લઈ જઈ. અટકળે ભક્તિ થાય? નક્કી કરીને કે આ રાજકોટ જ બસ જાય છે, ભાઈ જાય છે ને રાજકોટ, તો કે હા, તો જ બેવું. કા બોર્ડ પાકું કરી લેવું. એમ નામ નક્કી કરી લેવું. નામ નક્કી કરી લેવું. કારણ કે નામ નક્કી નથી થતું એનું એક કારણ છે. નામ છે ને એ નિરાધાર છે, એને આધાર નથી, પણ જગતને એનો આખો આધાર છે. જુઓ, નિરાધાર છે પણ જગત એના આધારે છે. આ સર્વે એના આધારે છે. આ વાણી એના આધારે છે. સર્વે એના આધારે છે. એ નક્કી કરી લેવું. અને પછી તમે તારે બસમાં સીટમાં ગમે એમ આડા હવરા થાવો ને તોય પહોંચી જાઓ. કોઈ ઊભા રહીએ ને કોઈ બેહે ને કોઈ ગમે એમ કરશો ને વાતું ગમે એમ કરશો ને તોય પહોંચી જાઓ. પણ નક્કી કરી લેજો, જે નામ સદગુરુ મહારાજે જે નામ પરખાયું છે એ નક્કી કરી લેજો. કલયુગ ઉથાપી સતયુગ થાપ્યો. કળિયુગ હતો ને આમાં, એ ઉથાપી દીધો કે નહીં? તો અહીં આપણે અહીં બેઠા છે ને. કલયુગ ઉથાપી સતયુગ થાપ્યો. સત નામનું બીજ વાવી દીધું. શું વાવ્યું? સત નામનું બીજ વાવી દીધું છે. અને વાવ્યા પછી આંબોય 15 વર્ષે 10 વર્ષે કેરી આપે. એમ આપણા ફળ લાગે ને. સતનામનું બીજ વાવ્યું હોય ને
તો એનું પોષણ બરાબર કરજો. શેનેથી પોષણ કરવાનું છે? પ્રેમરૂપી એનું પોષણ કરવાનું છે. અને પ્રેમથી આ બધુંય હરવે નીકળી જાય. એટલે કીધું છે બોલ્યા દેવાયત પીર, તો એ પીર થઈ ગયા. જો આ એક વસ્તુને જેને જાણી છે એમાંથી બધુંય લખાય છે. આ વાણી એમાંથી લખાય છે, ગીતા એમાંથી લખાય છે. એ લખવાવાળો જ પોતે છે, પોતા સિવાય એમાં કોઈ નથી. એક જ છે. એ જ્યારે એક થાય કે હું ને કૃષ્ણ જુદા નથી, હું ને રામ જુદા નથી, ત્યારે આ વસ્તુ પતે એવી છે. એના સિવાય પતે નહીં. એટલે પોતાના સ્વરૂપમાં રહેજો.